અને કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકાર તરફથી પણ સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ વખતે નિર્ણય લેવાયો છે વર્ગ 4ના કર્મચારીઓ માટે। આ વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી વખતે બોનસ ચૂકવવામાં આવશે, એટલે એમને આ દિવાળી ભેટ આપવામાં આવી છે રાજ્ય સરકારના વર્ગ 4માં કામ કરતા કર્મચારીઓ માટે। અને આ ઉપરાંત કેટલાક જે 700 રૂપિયાની મર્યાદા હતી એની મર્યાદામાં આ બોનસ ચૂકવવામાં આવશે। પહેલી વખત આ 7,000ની મર્યાદામાં, માફ કરશો, 7,000ની મર્યાદામાં દિવાળી બોનસ ચૂકવવામાં આવશે અને દંડક ઉપદંડક કાર્યાલયના કર્મચારીઓને પણ બોનસ ચૂકવાશે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે। હિરેન, રાજ્ય સરકારના વર્ગ 4ના જે કર્મચારીઓ છે એમને દિવાળી પહેલા આ ખુશીના સમાચાર સરકારે આપ્યા છે। 7,000 રૂપિયાની મર્યાદામાં એમને બોનસ ચૂકવવા માટેનો આ નિર્ણય વર્ગ 4 માટે કરવામાં આવ્યો છે। આમાં ટોટલ 16,921 જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમાં મંત્રીમંડળના સભ્યો, વિધાનસભાના અધ્યક્ષ, દંડક, નાયબ દંડક, ઉપદંડક, પંચાયત, યુનિવર્સિટી, કોલેજ, ગ્રાન્ટિંગ શાળા અને બોર્ડ કોર્પોરેશનમાં વર્ગ 4ના જે કર્મચારીઓ અત્યારે ફરજ પર છે એવા કર્મચારીઓને આ લાભ મળશે। મહત્વનું છે કે લાંબા સમયથી વર્ગ 4ની ભરતી સરકારે બંધ કરેલી છે, પરંતુ અત્યારે જે કર્મચારીઓ કાર્યરત છે એવા કર્મચારીઓને આ 7,000 રૂપિયાની મર્યાદામાં રાજ્ય સરકાર દિવાળી પહેલા આ બોનસ ચૂકવશે। જે બિલકુલ આભાર આપનો। અને હવે વાત